તો ફ્રેન્ડ્સ હવે આપણે ટાઈપ 3 ક્વેશ્ચન છે that is evaluation of offer. પણ આના માટે જે ક્વેશ્ચન છે ક્વેશ્ચન 11 છે આ ટાઈપ 3 માટે. ક્વેશ્ચન નંબર જે 12 છે આનો કોપી પેસ્ટ જ છે, ખાલી ઝીરો પણ સેમ છે. અહીંયા તમને કેમ લખ્યું છે 10 લાખ રૂપિયા, એ રીતના ક્વેશ્ચન નંબર 12 માં જાશો ને તો અહીંયા લખ્યા છે 1000 પણ ઉપર અહીંયા લખી દીધું છે રૂપીઝ ઇન 1000, એટલે ક્વેશ્ચન સેમ જ છે, કોઈ ચેન્જ નથી ક્વેશ્ચનમાં. બરાબર છે, એટલે તમે ક્વેશ્ચન 12 અત્યારથી જ કેન્સલ કરી દેજો. ક્વેશ્ચન 12 અત્યારથી જ શું કરજો, કેન્સલ કરી દેજો. ઓકે, કેમ કે કોપી પેસ્ટ છે, સેમ જ છે સૌ. એટલે જે ટાઈપ 3 ક્વેશ્ચન છે ફ્રેન્ડ્સ એના અંદર એક જ ક્વેશ્ચન છે જે 2019 નો ક્વેશ્ચન છે, એક્ઝામિનેશન ક્વેશ્ચન આપણી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો. અને ક્વેશ્ચન નંબર 13 જે છે, ક્વેશ્ચન નંબર 13 જે છે મિત્રો, એને આ ટાઈપ સાથે કઈ લેવા દેવા નથી. એટલે એમ જો તો અહીંયા તમે કરીને અહીંયા લખી નાખજો એક એક્સ્ટ્રા ક્વેશ્ચન છે, આ ટાઈપ 3 ક્વેશ્ચન નથી, જસ્ટ એક્સ્ટ્રા ક્વેશ્ચન અથવા તો આપણે કહીએ તો એક્ઝામિનેશન ક્વેશ્ચન છે. બરાબર છે, એક્ઝામિનેશન ક્વેશ્ચન છે. ઓકે, સો પહેલા હું તમને આ એક્ઝામિનેશન ક્વેશ્ચન કરાવું છું અને પછી ટાઈપ 3 વાળો જે ક્વેશ્ચન એક છે એ હું તમને કરાવીશ. બરાબર છે, ચલો તો સૌથી પહેલા આપણે ફ્રેન્ડ સ્ટાર્ટ કરીએ છીએ ક્વેશ્ચન નંબર 13. અગેન આ અહીંયા તમારે જો બેઝિકલી જે કન્સેપ્ટ યુઝ થશે that will be of sales mix. તમને યાદ હોય મિત્રો તો આપણે ચેપ્ટર નંબર 2 માં સેલ્સ મિક્સ ના ક્વેશ્ચન કર્યા, એનું અહીંયા એપ્લિકેશન થવાનું છે. ઓકે, ચલો તો અહીંયા હું આપણે રીડ કરીએ. ML Limited produce and sells two products namely O and K. ઓકે, ઓકે નામની બે પ્રોડક્ટ બનાવીએ છે. ઇન્ફોર્મેશન ઓફ સેલ્સ, સપ્લાય એન્ડ સેલિંગ પ્રાઇસ આર એઝ ફોલોઝ. ચલો આપણને સપ્લાયની ઇન્ફોર્મેશન અને એની સેલિંગ પ્રાઇસની ઇન્ફોર્મેશન આપી છે. તો જો પ્રોડક્ટ છે O, પ્રોડક્ટ છે K. હવે બધાની સેલિંગ પ્રાઇસ આપી છે. હવે જો O ની 3 સેલિંગ પ્રાઇસ આપી છે 32, 30 અને 28. K ની પણ 22 છે, કોઈ 20 અને 18. અને સામે દરેક સેલિંગ પ્રાઇસ ની સામેનું સેલ્સ યુનિટ્સ માં આપ્યું છે. મતલબ જો 32 રૂપિયા તમે ભાવ રાખશો તો 1800 યુનિટ વેચાશે. અને પછી આપણને નિયમ ખબર છે, જેમ પ્રાઇસ વધે એમ ડિમાન્ડ ઘટે અને પ્રાઇસ ઘટે એમ ડિમાન્ડ વધે. તો જો પ્રાઇસ ઘટે છે તો ડિમાન્ડ વધતી જાય છે. પહેલા 22 રૂપિયા રાખશો તો 3200 યુનિટ વેચાશે, 20 રૂપિયા રાખશો તો 4000 યુનિટ અને 18 રૂપિયા જ રાખશો 6000 યુનિટ વેચાશે. બરાબર છે, તો અહીંયા તમને કોમ્બિનેશન તમારે બનાવવા પડશે. તમને અહીંયા કઈ પ્રાઇસે વેચવા, અહીંયા આપણે સેલ્સ મિક્સ આપણી રીતે બનાવવું પડશે. બરાબર છે, ચલો આગળ જોઈએ. For producing O product 8 hours per unit and for K product 4 hours per unit are required. ચલો આપણને કહી દીધું કે એક યુનિટ બનાવવા માટે કેટલી કલાક લાગશે. સમ મિત્રો ઈઝી છે, જો મજા આવશે, ખાલી લેબર વર્ક વધારે છે. The monthly supply of 40,000 labor hour is controlled. Again key factor type જ છે કે આપણી પાસે ખાલી 40,000 કલાક જ છે. બરાબર છે, ઓકે. અને પર યુનિટ કોસ્ટ આર એસ ફોલોઝ. દરેકની પર યુનિટ કોસ્ટ આપી છે O અને K ની, કે ભાઈ ડાયરેક્ટ મટીરિયલ 4, લેબર 6 રૂપિયા, આ બધા જો રૂપિયામાં આપ્યું છે. બરાબર, અને વેરિયેબલ એક્સપેન્સ 10 ને 6. The weekly fixed expense is 64,800. એકચ્યુઅલમાં અહીંયા આપણા માટે ઇરરિલેવન્ટ છે. બરાબર છે, કે તમે કોઈ પણ ઓપ્શન સિલેક્ટ કરશો એમાં ફિક્સ કોસ્ટ તો શું રહેવાની છે, સેમ. તો ફિક્સ કોસ્ટ વિલ બી યોર ઇરરિલેવન્ટ કોસ્ટ. ઓબ્વિયસ છે, અહીંયા આપણે ડિસિઝન લેવું હોય તો જેનું કન્ટ્રીબ્યુશન વધારે એનો પ્રોફિટ પણ વધારે. સિમ્પલ વસ્તુ છે, કેમ કે દરેક ઓપ્શન તમે
જેટલા પણ સેલ્સ મિક્સ ના હમણાં આપણે ઓપ્શન બનાવશું દરેક ઓપ્શનમાં ફિક્સ કોસ્ટ એમ જ રહેવાની છે. એવી ગધા મજૂરી કરવાની કઈ જરૂર નથી. સિમ્પલી આપણે જે ડિસિઝન લેશું કોના આધારિત લેશું? કન્ટ્રીબ્યુશન ના આધારિત. કેલ્ક્યુલેટ પોસિબલ સેલ્સ મિક્સ. જો અહીંયા તમને તમારા પર મૂકી દીધું છે કેટલા સેલ્સ મિક્સ તમે બનાવી શકશો, એન્ડ અમંગ ધેટ ડિસાઇડ મેક્સિમમ પ્રોફિટેબલ સેલ્સ પ્રાઇસ મિક્સ. અને આ જેટલા પણ ઓલ્ટરનેટિવ્સ આપણે જોશું એમાંથી મેક્સિમમ પ્રોફિટ કેમાં થાય છે? આફ્ટર ડિસાઇડિંગ પ્રોફિટેબલ સેલ્સ પ્રાઇસ મિક્સ, if slack producing energy available, then it is used in the units of O and K with the ratio of 3:1 for fulfilling extra demand. ચલો આ શું છે તમને કહી દો. અગેન અહીંયા કી ફેક્ટર નો કન્સેપ્ટ નથી. તમને 40,000 કલાક આપી દીધું મતલબ એમ નથી કે કી ફેક્ટર છે. અહીંયા તમને કીધું છે કે આપણે 40,000 કલાક જ અવેલેબલ છે ફેક્ટરી. તો આ ક્વેશ્ચન ની થીમ એવી છે કે તમારે તો પેલા સેલ્સ મિક્સ તમારી રીતે બનાવવાના છે. કી ફેક્ટર વાળા ક્વેશ્ચન માં શું થતું, તમે એમાં પણ તમારી રીતે સેલ્સ મિક્સ બનાવતા, પણ ત્યારે સમય ઓછો હતો ને બનાવતા હતા. અહીંયા સમયની ઘટ નહીં પડે, અહીંયા ઉલટાનું છે ને સમય વધશે. સમય વધશે એટલે અહીંયા એ લોકો એમ કીધું છે કે ઇફ સ્લેક પ્રોડ્યુસિંગ એનર્જી અવેલેબલ, મતલબ કે જો નવરાશનો સમય જો બીજી મળે તમને, તો તમે જો હજી તમારી પાસે સમય હોય તો પાછું તમે O અને K બનાવજો, પણ કયા રેશિયોમાં? 3:1. આવું તમને આપ્યું છે એનો મતલબ સમજી જવાનું છે કે કદાચ સમય વધવાનો જ છે 40,000 કલાકમાંથી. ચલો એ આપણે જોશું. તો હવે સર તમને લાગશે કે સર તો હવે સેલ્સ મિક્સ કેવી રીતના બનાવવાનું? સિમ્પલી અહીંયા આપણને જે ડેટા આપ્યો છે સેલ્સ મિક્સ એટલે O અને K નું આપણે એ રીતે કરવાનું છે કે આપણે આ પ્રોફિટ વધુ આવે. તો સિમ્પલી અહીંયા ટોટલ જો ત્રણેયના બે ના ત્રણ ઓપ્શન છે, મતલબ હું O ના અને K ના, જોજો ધ્યાનથી, હું O ના 1800, જો મારે 32 રૂપિયા સેલિંગ પ્રાઇસ રાખવી O ની, તો હું 1800 યુનિટ વેચી શકીશ. અને K ની મારે જો 22 રૂપિયા રાખવી હોય તો હું K ના 3200 યુનિટ વેચી શકીશ. તમે કહો સર મારે O 32 માં જ વેચવું છે તો હું O ની 1800 યુનિટ વેચી શકીશ. તમે કહો સર ના મારે K છે ને 20 રૂપિયામાં જ વેચવા છે તો તમે K 4000 યુનિટ વેચી શકશો. તમે કહો સર મારે O છે ને 32 રૂપિયામાં જ વેચવું છે તો 1800 યુનિટ વેચશો. પણ સર મારે K છે ને 18 રૂપિયામાં વેચવું તો તમે 6000 યુનિટ વેચી શકશો. તો તમે આમ જોશો તો મિત્રો આ એક ઓપ્શન ને તમે ત્રણેય સાથે કમ્પેર કરો તો એક ઓપ્શનના 3 કોમ્બિનેશન પોસિબલ થયા. તો બીજા ઈજી એવા બે છે. તો ટોટલ આપણી પાસે કેટલા કોમ્બિનેશન બનશે મિત્રો? કોઈ કહી શકશે મને? આટલા ડેટા ઉપરથી મને કોઈ કહી શકશો કે કેટલા કોમ્બિનેશન આપણી પાસે બનશે? કેટલા મિક્સ બનશે? મેં એકનું તો કરીને દેખાડ્યું. 9. વેરી ગુડ બેટા, વેરી ગુડ. 9. કેમ સર? આ 32 O ની હું 32 જ રાખું પણ K ની પ્રાઇસ બદલતો રહું. હવે હું O ની માન લો 30 રૂપિયા જ રાખું તો હું કેટલી યુનિટ વેચી શકીશ? 2000. તો K ને મારે 22 રાખવું તો 3200, પણ O ના તો મારે 30 જ રાખવા છે, પણ K ની હું 20 રાખું તો 4000, K ની હું 18 રાખું તો 6000 યુનિટ વેચી શકીશ. એવી રીતના જ હું O ને 28 રૂપિયામાં વેચું તો હું 3000 જ યુનિટ વેચી શકીશ, બરાબર. પણ K ની હું 22 રાખું તો 3200 યુનિટ, K ની હું 20 રાખું તો 4000 યુનિટ અને K ની હું 18 રાખું તો 6000 યુનિટ. તમે જોશો તો O અને K ના મેક્સિમમ જેટલા પણ પોસિબલ હતા ને બધા. તમે કહો સર આવું તમે તો O થી વિચારો, K થી વિચાર્યા તો K થી વિચારો, તમને કોણ ના પડે. K ની 22 રૂપિયા પ્રાઇસ રાખો તો 3200 યુનિટ વેચી શકો. તો જેટલા પણ 3200 છે બધા કોમ્બિનેશન બની ગયા. જો 3200 રાખો તો O ની પ્રાઇસ જો 32 રાખશો તો 1800 વેચી શકશો. O ની પ્રાઇસ જો 30 રાખશો તો 2000 વેચી શકશો. O ની પ્રાઇસ 28 રાખશો તો 3000 યુનિટ વેચી શકશો. એટલે ટોટલ મેક્સિમમ 9 ઓપ્શન પોસિબલ છે, બરાબર છે. અને આ 9 ઓપ્શન ની આપણને સેલિંગ પ્રાઇસ અલગ અલગ છે દરેકની. તમે જોશો સેલિંગ પ્રાઇસ અલગ. હા, વેરિયેબલ કોસ્ટ બધામાં સેમ આવશે. વેરિયેબલ કોસ્ટ તો શું આવશે? બધામાં સેમ જ છે. એટલે દરેકમાં કન્ટ્રીબ્યુશન અલગ આવશે. જેનું કન્ટ્રીબ્યુશન વધારે એ આપણા માટે મોસ્ટ પ્રોફિટેબલ. કેમ કે ફિક્સ કોસ્ટ આપણે દરેકમાં માઇનસ કરી ન દેખાડ્યું, કેમ કે 9 કોમ્બિનેશન છે, 9 ઓલ્ટરનેટિવ્સ છે.
પછી 9 અલ્ટરનેટિવ્સ માંથી જે ઓપ્શન તમને વધારે પ્રોફિટ આપે, વધારે કન્ટ્રીબ્યુશન આપે, એ તમારે સિલેક્ટ કરવાનો. સિલેક્ટ કર્યા પછી જોવાનો ટાઈમ બચે છે વધારાનો, તો કે હા સર બચે છે, તો પછી 3:1 માં ઈજી પ્રોડક્શન વધારે કરવાનું રહેશે. સમજાય છે આખો ક્વેશ્ચન? ખાલી આમાં લેબર વર્ક છે, બાકી ક્વેશ્ચનમાં કાંઈ નતું મિત્રો. 2017 માં પૂછાયેલો એક્ઝામિનેશન ક્વેશ્ચન છે. જો બરાબર છે. ચલો તો આપણે સ્ટાર્ટ કરીએ ફ્રેન્ડ્સ. તો અહીંયા લખું છું ક્વેશ્ચન નંબર 30. તો પેલા તો કેટલીક વસ્તુઓ તમારા ધ્યાન માટે મૂકી દો. અહીંયા નંબર 1, here fixed cost of rupees 64,800 is irrelevant cost. Heavy cost, irrelevant cost, because it will be same in every option. Therefore, the option which will have highest contribution will be selected. Okay. પછી number 2, there will be total 9 options of sales mix, which will be as follows. બરાબર છે? તો ખાલી અહીંયા લખું છું ઓપ્શન્સ O અને K. ઓપ્શન 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 યુનિટ્સમાં કેટલા કેટલા વેચશું. તો અહીંયા લખી નાખું. હમ 1800 તો અહીંયા 3200, 4000, 3200, 4000, 6000. ચલો આ આપણા ઓપ્શન બની ગયા. આ બધાનું જોઈ લેશું જેનું કન્ટ્રીબ્યુશન હાઈએસ્ટ એ પ્રમાણે વર્ક કરશું. ચલો તો અહીંયા લખું છું ઓપ્શન નંબર 1. ઓપ્શન નંબર 1 O અને K. O ના હતા 1800 યુનિટ્સ અને K ના હતા 3200 યુનિટ્સ. તો હું બનાવી નાખું ફોર્મેટ. અહીંયા લખું છું પર્ટિક્યુલર્સ O K
ટોટલ અહીંયા લખું છું સેલ્સ માઇનસ વેરિયેબલ કોસ્ટ, તો અહીંયા મળશે કન્ટ્રીબ્યુશન. હવે આ ફોર્મેટ મિત્રો બાકીના 9 ઓપ્શનમાં સેમ ટુ સેમ જ રહેશે. ચલો 9 ઓપ્શનના ફ્રેન્ડ્સ આપણી પાસે અલ્ટરનેટ ફોર્મેટ બની ગયા છે. ચલો લેટ સ્ટાર્ટ. તો જો ઓપ્શન 1 જો મિત્રો, તમે જો ઓપ્શન 1 માં જોશો તો એ ના 1800 યુનિટ સેલ, સોરી ઓ ના 1800 યુનિટ સેલ થાય છે અને કે ના 3200. અહીંયા સેલિંગ પ્રાઇસ છે, સેલિંગ પ્રાઇસ છે તમને ઓ ની છે 32 રૂપીસ, બરાબર, અને કે ની હશે 22 રૂપીસ. અચ્છા વેરિયેબલ કોસ્ટ તો બધા વેરિયેબલ કોસ્ટ તો દરેકમાં સેમ જ છે. જો વેરિયેબલ કોસ્ટ કેટલી આવી છે 20 અને 14, બરાબર છે. વેરિયેબલ કોસ્ટ કેટલી છે પર યુનિટ, પછી ગમે એ હોય, સોરી ઓ ની છે 20 રૂપીસ અને કે ની છે 14 રૂપીસ. આ સેમ જ રહેશે. હું પછી હરેકમાં નથી લખતો, ખાલી દરેકમાં સેલિંગ પ્રાઇસ અલગથી લખીશ. તો ચલો તો મલ્ટિપ્લિકેશન નું મિત્રો કામ ચાલુ કરીએ આપણે. પહેલા કરો 1800 * 32, 57,600. ચલો બધા છે ને અલગ અલગ રાખજો. કોઈ ઓ નું કેલ્ક્યુલેશન કરો, કોઈ કે નું કેલ્ક્યુલેશન કરો, તો થોડી સ્પીડ વર્ક થશે, બરાબર છે. ચલો અને એવી રીતના જ કે માં 3200 * 22, 70,400. ચલો પછી વેરિયેબલ કોસ્ટ 1800 * 20, 36,000. અને કે માં છે 3200 * 14, 44,800. 44,800. ચલો Sales નું total 1,28,000. 1,28,000. વેરી ગુડ. બસ આ રીતે બોલતા જાઓ ફટાફટ. 80,800. ઓકે 80,800. ને તો હવે total 2,08,800. શેનું total Minus. final માઇનસ total. કરવાના છે, Sorry minus. Minus કરો. વેરિયેબલ કોસ્ટ માઇનસ કરવાની છે. કન્ટ્રીબ્યુશન બોલતા જાઓ. 47,200 total. અહીંયા તો 21,600, અહીંયા 47,200. 25,600. 25,600. 25,000. વેરી ગુડ. ચલો તો આવી રીતના દરેકે 9 ઓપ્શનમાં વર્ક કરવાનું છે આપણે. પહેલું થઈ ગયું. ચલો બીજું. પહેલામાં કોઈને ડાઉટ છે મિત્રો? છે બચ્ચા જેવું કીધું તો અકાઉન્ટ્સમાં એટલા માસ્ટર થઈ જશે પછી બધું બચ્ચા જેવું જ લાગશે. ચલો હવે અહીંયા ઓપ્શન નંબર 2, ઓ ના યુનિટ્સ વેચશો તમે 1800 અને કે ના તમે યુનિટ વેચશો 4000, રાઈટ. તો અને અહીંયા સેલિંગ પ્રાઇસ છે ઓ માં છે 32 રૂપીસ અને કે માં હશે 20. ચલો તો 1800 * 32. ચલો ઈ તો આખું ઓલું જ ઉપરનું 57,600 વાળું જ કોપી પેસ્ટ થશે, રાઈટ. Yes. 80 માં કે અને ટોટલ નું કામ ચાલુ કરી નાખો. 21,600. ચલો 4,000 * 20. Sir, હા બોલો. no, sorry.
4000 into 20 એટલે 80,000 ટોટલ આવશે 1,37,600 રીતના જ વેરિયેબલ કોસ્ટ કેટલી છે 14 રૂપિયા એ તો વેરિયેબલ કોસ્ટ તો દરેકમાં સેમ જ આવશે 56,000. હા 56,000 હા 56,000 24,000 તો અહીંયા આવશે 24,000 પણ ટોટલ લખું છું અહીંયા આવશે 6 12 5 92,000 તો અહીંયા આવી જશે 45,600 45,600 ચલો વેરી ગુડ હવે ઓપ્શન નંબર 3 કે જ્યાં તમે ઓ ના વેચશો 1800 યુનિટ ને કે ના વેચશો 6,000 યુનિટ 6,000 ચલો હવે એનું સેલિંગ પ્રાઇસ તો ઓ અને કે નું તો અહીંયા આવશે 32 અહીંયા અને આવશે 18 બરાબર તો ઓલું તો સેમ જ આવશે મિત્રો ઓ નું તો 57,600. 57,600 36,000 1,08,000 આવશે કે માં સેલ્સ. એક જ મિનિટ હવે કીધું 1,08,000 કે માં સેલ્સ અને વેરિયેબલ 84,000 વેરી ગુડ ટોટલ એ કરી જ રાખજો 84,000 Total 1,65,600. 1,65,600 અહીંયા આવશે 1,20,000 તો 45,600 45,600. 45,600 ચલો વેરી ગુડ એવી રીતના જ ઓપ્શન 3 સોરી 4 ઓપ્શન 4 માં ઓ ના હવે વેચશો આપણે 2,000 યુનિટ 2,000 અને કે ના આપણે વેચશું 3,200 યુનિટ 2,000. ચલો Selling price 30 and 22. And 22. 20 30 and 22. સોરી 30 13 and 22 22 ચાલો તો હવે જો કે નું પેલા તો ઓ નું લખી નાખીએ 2,000 into 30 that will be 60,000 16,000 પછી અહીંયા તો કેટલા આવશે વેરિયેબલ કોસ્ટ તો 20 રૂપિયા છે ને 40,000 આવશે હા 40,000 એટલે આવી જશે 20,000 પૂરા 20,000. હવે કે નું તો ઓલરેડી જો આપણે એવું કંઈક કર્યું છે 3200 યુનિટ 2,200 રૂપિયામાં કઈ વેચ્યા છે 70 હા 70,400 70,400. 70,400 અને 44,800 ઓકે 70,400 44,800 25,600. એટલે અહીંયા આવી જશે 25,600 25,600. તો ટોટલ વિલ બી 1,30,400 1,30,400 84,600. 45,600 રેડી ચલો લખી નાખ્યો હમ. હવે ઓપ્શન નંબર 5 ઓ ના કેટલા વેચાશે યુનિટ 2,000. અગેન 2,000 યુનિટ 2,000 અને કે ના વેચાશે 4,000 યુનિટ 4,000. બરાબર 13 and 20. Selling price 13 and 20. કે 30 અને 20 ચલો તો ઓલું તો હું લખી જ નાખું એઝ ઇટ ઇઝ 60,000 ઓલું ઉપરથી જ લે ને. 40,000, 20,000. ચલો 40,000 હવે કે નું આપણે ઓલરેડી ઉપર કર્યું છે 4,000 અને 20 વાળું 80,000. 80,000 હા
56,000 56,000 પેલા આવશે 24,000 હમ. અહીંયા આવશે 1,40,000 96,000 44,000 વેરી ગુડ 44,000 હમ. ચલો હવે ઓપ્શન છે ઓપ્શન નંબર કેટલામો થયો 5 થયો હવે 6 ચલો ઓપ્શન નંબર 6 ઓ ના કેટલા યુનિટ્સ છે તો કે 2000 2000 અને કે ના અને હશે 6,000 6,000 30 અને 80 30 અને 80 60,000 40,000 અહીંયા તો પેલા 60,000 40,000 અને 20,000 40,000 20 હવે 1,08,000 1,08,000 ને 84,000 અહીંયા 1,08,000 84,000 84,000 total 1,60,000 68,000 અને 1,24,000 ચલો રેડી તો ઓપ્શન 6 પૂરો ઓપ્શન 7 હવે ઓ ના આપણે કેટલા વેચવા છે 3,000 3,000 કે ના 3200 ચલો તો અહીંયા સેલિંગ 28 પ્રાઇસ અને ઓ અને કે ની 28 અને 22 28 અને 22 84 ચલો તો પહેલા તો ઓ નું વાત કરીએ જે બધામાં પછી સેમ જ લખશું 84,000 84,000 84,000 અહીંયા 60,000 ઓકે 24,000 24,000 ઓકે હવે કે માં 3200 ઇન્ટુ 22 તો પાછું 70,400 પેલાની જેમ જ 70,400 ઉપર 44,800 44,800 અને છેલ્લે આવી હશે 25,600 total 1,54,400 1,54,400 ઓકે 1,04,800 यहाँ 2,40 49,600 હવે છે ઓપ્શન નંબર 8 ઓપ્શન નંબર 8 જ્યાં ઓ ના આપણે વેચશું અગેન 3,000 યુનિટ્સ કે ના વેચશું 4,000 યુનિટ્સ સેલિંગ પ્રાઇસ ઓ અને કે ની 28 28 અને 20 20 તો સેલ્સ તો હવે બધી જગ્યાએ સેમ જ આવશે ઓનું 84 4,000 60 60,000 અને 24,000 ચલો કે માં જઈએ 80,000 કેટલા કીધા 80,000 80,000 ને 56,000 ઓકે 56,000 24,000 24,000 એટલે અહીંયા તો 48,000 આવી ગયા 1,64,000 1,64,000 1,64,000 1,16,000 એક જરા 48,000 એક જ મિનિટ પાછળથી જરા ટ્રાય કરજો કે બેકગ્રાઉન્ડ વોઇસ ઓછો આવે વાસણ ભટકાય છે કોકના
ચલો Sorry, ઓપ્શન sir. નો ઇશ્યુ થાય બધાને ઘર મારે એમ જ હોય ડોન્ટ વરી ઓપ્શન 8 9 ઓપ્શન 9 માં શું હશે આપણે તો કે 3000 અને 6000. 3000 અને 6,000. 28 and 18 selling 6,000. price. સેલિંગ પ્રાઇસ થઈ જશે 28 and 28. 18. ચલો તો પેલા આ તો સેમ જ આવશે 84,000 60,000 અને 24,000 1,08,000. 1,08,000 ને 84,000. 1,08,000 84,000 84,000. that will come to Total 24,000. 1,92,000. Total 1,92,000. 1,92,000. અહીંયા આવી જશે 1,44,000 1,44,000. ચાલો તો મિત્રો બધા ઓપ્શન આપણે એનાલાઇઝ કર્યા બધાને આપણે એકવાર જોઈ લઈશ જેનું કન્ટ્રીબ્યુશન હાઈએસ્ટ આવે પહેલાનું કન્ટ્રીબ્યુશન 47,200 બીજાનું 45,600 પછી ત્રીજાનું 45,600 નીકળી જાય ચોથાનું 45,600 નહીં હાલે પાંચમાનું 44,000 જ છે સિક્સ નું 44,000 છે અત્યારે સૌથી પહેલું અત્યારે હાઈએસ્ટ છે 47,600 પછી વાત કરી ઓપ્શન 7 વાવ 49,600 ચલો તો હવે ઓપ્શન 7 આપણા માટે આગળ છે ઓપ્શન 8 48 અને ઓપ્શન 9 પણ 48 તો સૌથી હાઈએસ્ટ કન્ટ્રીબ્યુશન આપણને કેમાં મળે છે ઓપ્શન નંબર Option 7. 49,600 કન્ટ્રીબ્યુશન વધારે તો પ્રોફિટ એ વધારે થશે બીકોઝ ફિક્સ કોસ્ટ બધા કેસમાં સેમ જ છે ઓકે તો ફ્રેન્ડ્સ આપણે ઓપ્શન નંબર 7 કન્ક્લુડ કર્યું કે ભાઈ ઓપ્શન નંબર 7 સિલેક્ટ કરવાથી હાઈએસ્ટ કન્ટ્રીબ્યુશન મળશે કન્ટ્રીબ્યુશન વધારે એટલે પ્રોફિટ પણ આપણને વધારે જ મળશે તો અહીંયા આપણે પહેલા લખીએ કન્ક્લુઝન from the all above sales mix it is advisable to select option 7 because its profitability is rupees 49,600 which is more as compared to other sales mix ચલો હવે આપણે ડિસાઈડ કરી લીધું મિત્રો કે આપણે ઓપ્શન નંબર 7 સિલેક્ટ કરવાના છે તો ઓપ્શન નંબર 7 માં ધ્યાનથી જોશો તો ઓ ના 3,000 યુનિટ અને કે ના 3,200 યુનિટ બનશે અને એની સેલિંગ પ્રાઇસ બી આવી ગઈ છે તો હવે એ મુજબ આપણે એ જોઈએ કે કેટલા કલાકમાં બની જશે તો ટાઈમ ઘટે છે કે વધે છે વધતો હોય તો પછી આપણે એ મુજબ વધારાની યુનિટ બનાવવાની ખબર પડે તો અહીંયા આપણે લખીએ આગળ okay hours required for sales mix option
7. તો પ્રોડક્ટ O અને K યુનિટ્સ into hours per unit into is equal to total hours. તો જે ઓપ્શન છે આપણે એમાં O ના 3000 યુનિટ્સ બનાવવાના છે, K ના 3200 યુનિટ બનાવવાના છે. હવે O 1 કલાકમાં O જો કેટલા કલાકમાં બને છે તો કે 8 કલાકમાં અને K બને છે 4 કલાકમાં. તો કેટલી કલાક લાગશે? અહીંયા આવશે 24000 કલાક, 12800. 12 ચલો ટોટલ આર્સ થઈ ગયા 36800 કલાક. જોશો તો મિત્રો આપણી પાસે તો 40000 કલાક છે અને 36800 માં જ આપણું આટલું કામ થઈ જાય છે. તો હજી વધુ ટાઈમ બચ્યો, ધેટ ઇઝ સ્લેક ટાઈમ. બરાબર છે. તો ચલો અહીંયા લખું છું સ્લેક producing energy available. કેટલો ટાઈમ રહ્યો તો કે ટોટલ hours તો કે સર 40000 માંથી માઇનસ total hours required તો કે 36800. તો બચ્યા 3200 કલાક which will be our slack time, જ્યાં આપણે ત્યાં એમાં બેઠા હશું. નવરા. હવે 3200 કલાકનો ઉપયોગ આપણે કેવી રીતના કરવાનો છે? O અને K નું પ્રોડક્શન કરવાનું છે, પણ ઇન ધ રેશિયો 3:1. બરાબર છે. ત્યાં હું લખું છું in these 3200 hours, in these 3200 hours, O and K will be produced. O and K will be produced in the ratio of 3:1 for fulfilling extra demand. ચલો તો 3200 hours છે, એમાંથી પ્રોડક્ટ O માટે કેટલું જશે અને પ્રોડક્ટ K માટે કેટલું જશે? તો અહીંયા લખીશ 3200 into 3/4. અહીંયા 3200 into 1/4. ચલો તો અહીંયા લખું છું 2400 hours અને બીજું છે અહીંયા કેટલા આવશે? 800. 800 ચલો આ તો કલાક મળી ગઈ. હવે આપણી જોન છે આટલા કલાકમાં કેટલા એક્સ્ટ્રા યુનિટ બનાવી શકશું? તો અહીંયા લખું છું એડિશનલ યુનિટ્સ કેટલા બનશે? એડિશનલ યુનિટ્સ પ્રોડ્યુસ્ડ. તો O નામનું જે યુનિટ છે, ટોટલ એક્સ્ટ્રા કલાક બચી છે 2400 કલાક અને O નામનું યુનિટ કેટલા કલાકમાં બને છે? એક યુનિટ તો કે 8 કલાકમાં.
તો થશે 300 યુનિટ બનશે. 300. અને એવી રીતે જ કે માં કે માટે આવ્યા છે 800 કલાક અને ઈ કેટલામાં બને છે કેટલા કલાકમાં તો કે 4 કલાક તો બનશે 200 100. યુનિટ. 200 યુનિટ. બરાબર. ચલો તો એના આધારિત એડિશનલ કન્ટ્રીબ્યુશન કેટલું થશે મિત્રો? એડિશનલ કન્ટ્રીબ્યુશન તો O અને K. ચલો તો યુનિટ તો આપણી પાસે છે 300 યુનિટ અને 200 યુનિટ. એને ઇન્ટુ આપણે કન્ટ્રીબ્યુશન કરવું હોય પણ કન્ટ્રીબ્યુશન એટલે કે શું તો કે સેલ્સ માઇનસ વેરિયેબલ કોસ્ટ. શું કહેવાય? સેલ્સ માઇનસ વેરિયેબલ કોસ્ટ. તો ધ્યાનથી જુઓ મિત્રો, આપણે કયો ઓપ્શન સિલેક્ટ કર્યો છે તો કે ઓપ્શન નંબર 7. ઓપ્શન નંબર 7 માં ધ્યાનથી જુઓ કે પહેલા તો ઓ કેટલામાં વેચાય છે? 2800 રૂપિયામાં, સોરી 28 રૂપિયામાં, રાઈટ? અને કે કેટલામાં વેચાશે? 22. રૂપિયામાં. માઇનસ કરશું વેરિયેબલ 20. કોસ્ટ. વેરિયેબલ કોસ્ટ કેટલી છે ઓ ની તો કે 20 રૂપિયા અને કે ની છે 14 રૂપિયા. 22. 14. ચલો. 14. તો કન્ટ્રીબ્યુશન નો ટોટલ કરીએ ફ્રેન્ડ્સ. અહીંયા 8 ઇન્ટુ એટલે 24 કેટલા 2400 રૂપિયા અને અહીંયા 6 ને 2 1600 રૂપિયા. 1600. તો ટોટલ કેટલું કન્ટ્રીબ્યુશન વધશે? 4000 રૂપિયાનું કન્ટ્રીબ્યુશન વધશે. તો ધેરફોર ટોટલ કન્ટ્રીબ્યુશન કેટલું થશે? તો કે સર એક તો ઓરિજિનલી સેલ્સ મિક્સ ના લીધે આપણે કેટલું થાય છે તો કે 49,600 પ્લસ એડિશનલ કેટલું થાય છે તો કે 4,000. So that will be 53,000. 53,600. બરાબર છે. 53,600 આપણું ટોટલ કન્ટ્રીબ્યુશન થશે ફ્રેન્ડ્સ. બરાબર છે. અહીંયા સમ પૂરો થાય છે મિત્રો. છે ને મામુ જેવો સમ છે, એકદમ બચ્ચા જેવો. જે છોકરાની છઠ્ઠી હોય તમે એને આ સમ આપો ને ચૂપ ઉભા છઠ્ઠી સાઈડમાં કરીને પેલા સમ પૂરો કરી નાખે. બરાબર કે નહીં? હે ચલો તો લઈ લઈએ એક સ્ક્રીનશોટ. અરે આ સમ એક્ઝામ આવી તો જલસો પડી જાય. 2017 માં આવ્યો તો જો સમ ધ્યાનથી. કાઈ નહીં, ખાલી લેબર વર્ક છે, બાકી કાઈ નથી. આમ જેને કેલ્ક્યુલેટર સરખું વાપરતા આવડે એના માટે મોજા મોજા. એવું કાઈ ન હોય ભાઈ, આપણે આવડી જાય. યા થિંક પોઝિટિવ. ચલો તો લગાવીએ સ્ક્રીનશોટ મિત્રો. ચલો પહેલા આપણે ખાલી નોટ્સ 2 લખી છે એના સ્ક્રીનશોટ લઈ લ્યો. હવે ચલો ઓપ્શન 1 અને 2 નો સ્ક્રીનશોટ લઈ લ્યો.
હવે 3 અને 4 નો સ્ક્રીનશોટ લઈ લ્યો. ફાઈવ અને 6 નો સ્ક્રીનશોટ લઈ લ્યો. સેવન અને 8 નો સ્ક્રીનશોટ લઈ લ્યો. નાઇન અને કન્ક્લુઝન નો સ્ક્રીનશોટ લઈ લ્યો. આ રુચિતા હમણાં છેલ્લે કરી દો. હવે આર્સ નો સ્ક્રીનશોટ લઈ લ્યો. હવે આ ફાઇનલ સ્ક્રીનશોટ લઈ લ્યો, એડિશનલ યુનિટ્સ અને ટોટલ કન્ટ્રીબ્યુશન. ઓકે.